તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો જામકંડોરણાના હરિયાસણ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે। જમીનની અદાવતમાં ત્રિકમથી યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્તને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો મારામારીની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે માર મારવામાં આવ્યો છે। જમીનની અદાવતમાં આ માર માર્યો હોય તેવું પ્રાથમિક અનુમાન છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। લોકોના ટોળા પણ ઉમટી ગયા છે। હરિયાસણ ગામની આ ઘટના છે કે જ્યાં મારામારીનો બનાવ બન્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી જોડાઈ ગયા છે। જે અલ્પેશ, સમગ્ર ઘટના શું હતી જેમાં મારામારી? એના જામકંડોરણાના હરિયાસણ ગામની વાત કરીએ તો રવિભાઈ પરમાર કરીને 100 વારનો ચોરસ પ્લોટનો જે કબજો હતો તેને કરેલો હતો અને તંત્ર દ્વારા ખાલી કરી અને મહેશભાઈ પરમારને સોંપવામાં આવેલો હતો। આ બાબતે ખાર રાખીને રવિભાઈએ કુવાડીના ગામ મારીને હુમલો કરવામાં આવેલો હતો। જેવા ઇજાગ્રસ્ત હાલતમાં જામકંડોરણા પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો, ત્યાંથી વધુ સારવાર માટે જામકંડોરણાથી જૂનાગઢ ખસેડવામાં આવેલા હતા। હાલ આ મામલો છે એ જૂની અદાવતનો ખાર રાખીને હુમલો કરવામાં આવેલો હતો। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।